નમસ્કાર, હું તુલસીભાઈ પટેલ હાલમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં શાખા પ્રબંધક તરીકે નિવૃત્ત થયો છું. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એ ગ્રામ્ય લેવલે ખાસ કરીને ખેડૂતો માટે કામ કરતી એક સારી એક સંસ્થા છે, બેન્કિંગ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે ખાસ કરીને ગ્રામ્ય લેવલ ઉપર હું જોડાયેલો હતો. હાલમાં નિવૃત્ત થયો છું. આજે આપણા વચ્ચે જે બે મહાનુભાવો ઉપસ્થિત છે તેઓનો પહેલાં હું પરિચય આપી દઉં. શ્રી પ્રફુલભાઈ સેંજલિયા, તેઓ શ્રી સુભાષ પાલેકર ખેતીના ગુજરાત પ્રાંતના સંયોજક શ્રી છે. બીજા બાજુમાં જે બેઠા છે શ્રી રોહિતભાઈ ગોટી, તેઓ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના ગુજરાત પ્રાંતના પ્રચારક તરીકે બહુ સારી સેવા આપે છે. આજે પ્રાકૃતિક ખેતી વિશેના જે અમુક પ્રકારના આપણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તે અંગે આપણે એમના પાસેથી માર્ગદર્શન લઈશું. હું પહેલાં શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિશે શ્રી પ્રફુલભાઈ સેંજલિયાને જે આપણી મૂંઝવણ માટેના જે પ્રશ્નો છે તે વિશે એમને અમુક પ્રશ્નો પૂછું છું. શ્રી પ્રફુલભાઈ, પ્રાકૃતિક ખેતી એટલે શું, એ અમારા દર્શકોને સારી રીતે માહિતી મળી શકે તેઓ અમને માર્ગદર્શન આપવા વિનંતી છે. નમસ્કાર, જય ગૌ માતા. આજે હિન્દ ટીવીમાં તમારી મુલાકાત સામે હું આવ્યો છું. મારો પરિચય તો લગભગ ઘણી વખત આપણી સુધી પહોંચ્યો છે, પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એટલે હું તો એવું માનું છું કે તમારા બધાના મગજમાં એક સજીવ ખેતી, એક ઓર્ગેનિક ખેતી, એવું બધું ઝેર વિષય ઉપરની ખેતી આવી છે. એમાંથી સૌથી ચડિયાતી અને આ જગતને બચાવનારી કોઈ ખેતી હોય તો પ્રાકૃતિક ખેતી છે. સુભાષ પાલેકરજીની સંશોધન છે એમનું, જેની અંદર ખેતીની અંદર કોઈ પણ જાતનું બહારનું એક પણ રૂપિયો વાપર્યા વગર ખેતી થાય. એ રાસાયણિક દવા નહીં, કોઈ જાતનું ખાતર નહીં, કોઈ જાતની કોઈ પણ ટ્રીટમેન્ટ નહીં, ખેતી બહાર નીકળવાનું જ નહીં અને ખેતી થાય. જે જંગલીય ખેતી છે, જંગલની અંદર જે ખેતી છે, જ્યાં કોઈ માનવનો પગ પેસારો નથી, એવી ખેતી, એનું નામ છે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી. એ પ્રાકૃતિક ખેતીમાં કોઈ જાતનું રાસાયણિક વપરાતું નથી. આજે જ્યારે ખેતીનો વિષય આવે છે ત્યારે આપણા બધાના મનમાં જે ખોરાક ખાઈએ છીએ, આપણા ઘરમાં જે ખોરાક આવે છે, એ ખોરાક કેટલો ઝેરી છે અને કેટલો હાનિકર્તા છે એ આપણને ખબર નથી. અને અમે એમાં લાગ્યા છે કે આ જગતને બચાવવું હોય તો હવે ઝેર વગરની અને ખાતર વગરની ખેતી થાય તો આ સમાજ બચે, એવી એક મહેનત અમે કરી રહ્યા છીએ. એમાં સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી જે છે એ અતિ ઉત્તમ છે, જેની અંદર એક પણ જાતનું ખાતર કે દવા વાપર્યા વગર આ ખેતી થાય છે. અને અત્યારે ગુજરાતની અંદર માનનીય આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આ ખેતીના હિમાયતી થયા છે. આપણી સરકાર પણ, આખી ગુજરાત સરકાર પણ આ ખેતી ઉપર હિમાયત થઈ છે. ભારત સરકાર નરેન્દ્ર મોદીથી માંડીને બધા જ, નરેન્દ્રભાઈએ તો જાહેરાત પણ કરી દીધી છે કે હવે આ દેશનો પ્રાકૃતિક ખેતી વિષય ઉપર મોટો જબર આધાર છે. તો એવી ખેતી આપણે બધાએ કરવી જોઈએ. એના મુખ્ય પાસામાં એ આવે છે કે કોઈ પણ જાતનું આમાં ઝેર વપરાતું નથી, કોઈ પણ જાતની રાસાયણિક દવા પણ વપરાતી નથી. અને આ ખેતી એટલી બધી સરસ અને ખેડૂતને તારનારી છે. આગલી ખેતી જે હતી એ ખેડૂતનું શોષણ કરનારી ખેતી હતી. જે રાસાયણિક ખેતી, આધુનિક ખેતી આપણે ગણીએ છીએ, એમાંથી એટલું બધું ખેડૂતનું શોષણ કરતા થઈ જાય છે કે આખા ભારતના ખેડૂતોને ખેતી મૂકવાનો પ્રસંગ આવી ગયો છે. 1 રૂપિયો ખેતીમાં વધતો નથી, બાકીના બધા જ ભાવ વધે, ખેતીના માલના ભાવ ન વધે. એટલે ખેડૂતના ખેતરમાં 1 રૂપિયો વધે નહીં. એટલે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે. અને એને કારણે લાલચ થઈ ખેડૂતોને કે હજી મારે આમાં બચવું છે, એટલે વધારે ખાતરોને વધારે દવાઓ વાપરતા જાય છે. એને કારણે આજે એવા રોગો આવી ગયા છે, એટલા બધા રોગો આવી ગયા, કેન્સર, ડાયાબિટીસો
આ આપણો કોરોના, એ બધા ભયંકર રોગો આવવાના મુખ્ય કારણો કોઈ હોય તો એ આ રાસાયણિક ખેતી છે. આપણને બધાને જુદા જુદા અનુભવો થયા છે, પણ મને તો ચોખ્ખો જ અનુભવ દેખાય છે કે રાસાયણિક ખેતી એટલી બધી ખતરનાક થતી જાય છે. જે અમે દવાઓ છાંટતા હતા, શરૂઆતના દવાઓ છાંટતા તો અમે 2 ml 3 ml છાંટતા હતા. આજે એ દવા 25 ml થી માંડીને 40 ml સુધી પહોંચી ગઈ છે. અને એટલી ખતરનાક દવાઓ છે એ કે એક વખત દવા અમે છાંટી દઈએ, ક્રેસર છે એક વખત છાંટી દઈએ, 15 દી સુધી શાકભાજીને અડાતું નથી. એ વાત સમજી લેજો બરાબર કે ખેતીની અંદર છાંટ્યા પછી ખેતીમાં જવાનું તો ઠીક છે, શાકભાજીને પણ અડાતું નથી. એને બદલે અમે બીજે દિવસે શાકભાજી ઉતારી લઈએ છીએ અને બપોર સવાર થાય તો માર્કેટમાં મૂકી દઈએ છીએ. એ શાકભાજી છે એ ખાવામાં આવે છે અને એટલું ખતરનાક એ ઝેર છે કે કદાચ તમારા બધાને એવું થતું હશે કે અમે બંગલામાં રહી છીએ, ખૂબ પૈસા કમાણા છે. અરે પણ સુખ ઉપર સુખ છે. 7-7 લાખના ફ્લેટો, 7-7 કરોડના ફ્લેટો છે આપણી પાસે, પણ તમારા ખોરાકમાં જે આ વસ્તુ આવે છે એ પ્રેશર એટલે ઝેરવાળી આવે છે. અને એને કારણે આજે એવું કહે છે WHO કે કદાચ જો આવતા 5-10 વર્ષમાં 80% સુધી કેન્સર, ડાયાબિટીસ, કિડની ફેલ આવી રહી છે. અને આ રોગ એટલા ભયંકર છે કે એમાંથી બચવું મુશ્કેલ છે. આજે એક કોરોના જાય તો બીજી જાતનો આવી જાય છે, બીજી જાતનો જાય તો ત્રીજી જાતનો આવે છે. આજે વડાપ્રધાન જાહેર કર્યું કે હજી બદલે છે એટલે તે ચોથી જાતનો આવી રહ્યો છે. એટલે એમાંથી કેમ બચવું એનો મુખ્ય કોઈ ઉપાય હોય તો પ્રાકૃતિક ખેતી છે. આખા જગતને બચવું હોય તો પ્રાકૃતિક ખેતીમાં નહીં વળો તો બચી શકાશે નહીં. આજ ખાનારને, આજ મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ એ ધ્યાન નહીં આવે. હું તમને એક દાખલો દઉં. હું એક બોમ્બેમાં મારા સંબંધીને ત્યાં ગયેલો અને એણે 7 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધેલો. એટલે તો ખુશમાં હોય બધા. અમે બેઠા આખો દી ત્યાં. એને મેં પૂછ્યું કે તમે ફરવા જાઓ? તો કે હા અમે ફરવા જઈએ, અમે ખંડાલા જઈએ ફરવા. એટલે મેં કીધું અહીંથી ઇતકી તો અમે ફોનમાં બુક કરાવી લઈએ, રૂમ બુક પણ કરાવી લે, 5000નો રૂમ બુક કરાવી લે. પણ જ્યારે મેં પૂછ્યું કે તમે ખાવશો શું, તમારા ઘરમાં મને આપો બધું વસ્તુ, જ્યારે એને મરચું આપ્યું, હળદર આવ્યું, તો એ રામદેવની હતી. એ એટલા બધા ઝેરવાળી વસ્તુ છે કે ખતરનાક. એના ઘર, મેં કીધું આ તમારા ઘરમાં તો આખા ઘરમાં તો એસિડિટી છે. કે હા અમારે 4-5 જણાને એસિડિટી છે. મેં કીધું ફ્લેટમાં તમારે એ કે 5-6 જણાને કેન્સર છે. ખાવામાં કોઈ ધ્યાન નથી રાખતું. 5000નો હોટલનો રૂમ રાખી શકે છે, એક મરચું એક પ્રાકૃતિક નથી લઈ શકતા. એના ઘરમાં ખાવાની કોઈ આઈટમની ખબર પણ કોઈને નથી. તો વિચાર કરી લેજો, તમે જે ઘરમાં ખાવ છો એ એટલું ખતરનાક ઝેરવાળું છે કે તમને કોઈ બચાવી નહીં શકે. એને બચાવવાનું હશે તો પ્રાકૃતિક ખેતી જ બચાવી શકશે. સુભાષ પાલેકરજીએ એવું સંશોધન કરીને આપ્યું છે કે જેની અંદર એક પણ જાતનું ઝેર આવતું નથી, એક પણ જાતનું શોષણ આવતું નથી, અને ખેતી થાય છે અને ખેતી અકલ્પનીય થાય છે. એ તમે જ્યારે ખાતા શીખશો ત્યારે થશે. ખાતા તો ઠીક છે, મેં ગાયનું અભિયાન ઉપાડ્યું હતું. ખેડૂતો ગાય રાખે, પણ ખેડૂતો કેવી રીતે ગાય રાખે? ત્યારે મેં સુરતની અંદર બધા ઉદ્યોગપતિને એવું કીધું કે તમે ગાય રાખો ને. આજે આખા સુરતના ટોટલી ફાર્મ ઉપર ગાય આવી ગઈ. જે ગાયની કિંમત 5000 હતી એની વધીને 1-1 લાખ, 1.5 લાખ, 2-2 લાખ છે. ખેડૂતને આશ્ચર્ય થયું કે આવડી ગાય હોય. આજે ગામડાનો ખેડૂત પણ ગાય ગોતવા માંડ્યો છે. એવી રીતે આજે શહેરીજનો, ઉદ્યોગપતિઓ પોતે ખોરાક કયો ખાવો છે એના માટે તલપાપડ તમે નહીં થાવ તો ખેડૂતો નહીં જાગે. પહેલાં તમારા ફાર્મ ઉપર તમારા ખેડૂતને પોતાની પ્રાકૃતિક ખેતીમાં વાળો તો તમને ખોરાક સાચો મળશે. નકર તમે આ ખોરાકમાં કદાચ આવતા 10 વર્ષમાં એકબીજાના મોઢા પણ જોઈ નહીં શકો. એટલે આ ખેતી, પ્રાકૃતિક ખેતી એ જ આ જગતનો બચાવવાનો મુખ્યમાં મુખ્ય ઉપાય છે. આ ખેતીથી અત્યારે લગભગ 1 લાખ ખેડૂતો અમારી સાથે જોડાણા છે. 10,000 ફાર્મ એવા છે કે જે પ્રાકૃતિકને તમે જોઈ શકો અને એનું ઉત્પાદન પરાકાયલક્ષી છે. એવું નથી કે સામાન્ય છે. આ ખેતીના 5 આયામ છે અને એ 5 આયામ જે ખેડૂતો અપનાવે છે એની ઉત્પાદન ક્ષમતા પણ વધી ગઈ છે. 1 લાખથી 5 લાખ સુધી 1 એકરે ઉત્પાદન લઈ શકે છે એવા ફાર્મો અત્યારે ઊભા છે. અમારા ભાવનગરનું પીપળે ગામમાં એક નારસંગભાઈ છે, એનું ફાર્મ ઉપર તમે જાઓ, ક્યારે નીંદતા નથી, ક્યારે હાથી નથી હાંકતા, પોતાનું ફાર્મ 2 માણસ સંભાળે છે અને આજે લગભગ 5.5 લાખ સુધી ઉત્પાદન લે છે. ખાલી વાવે છે અને લણે છે. એક પણ જાતનું ઝેર નાખતા નથી અને એનું એક પણ ફ્રૂટ ખાઈ ગયા એક ફેરું
તો બીજી ફેરું તમને એમ થાય કે મારે અહીંયા જ ખાવા જવું છે. તો આવું નિરોગી ખાવાનું પણ મળે છે, ઉત્પાદન ખેડૂત પણ બચે છે, શોષણ શક્તિ પણ બચે છે. એનું નામ છે પ્રાકૃતિક ખેતી. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી. આજે ગુજરાતમાં એનો જબરજસ્ત મોટો પ્રચાર છે. તમે પણ અમને સાથ આપો, ખાવાવાળા પણ સાથ આપે, કારણ કે ખાવાવાળા જ્યારે સાથ નહીં આપે તો આ શક્ય નથી. તમે પણ અમને ગોતતા નહીં આવો. એનું નામ છે, જ્યારે આજે તમે માંદા પડો છો ત્યારે ડૉક્ટરને ગોતતા જાઓ છો. એ ડૉક્ટરને તમે તો તમારો ફેમિલી ડૉક્ટર ગણો છો. તો એવા તમે ખેડૂતને ગોતતા ક્યારે જાઓ છો? અને એ ખેડૂતને તમે ફેમિલી ફાર્મર ગણો છો, મારો ખેડૂત? તો તમને સાચું ખાવાનું મળશે. તો આવું ખાવું હોય તો આવો અમારી સાથે, આ પ્રચારમાં અમારી સાથે જોડાવ અને બધા જ ખાવામાં ચિંતા કરો. આ ચિંતાનો વિષય છે. આવતા 5 વર્ષમાં જો તમે આમાં ધ્યાન નથી દીધું તો તમારું એક ઘર પણ કેન્સર, ડાયાબિટીસ, કિડની ફેલ, એક પણ આઈટમ તમારી બચશે એવું હું ધારતો નથી. આવો જોવા હું બતાવું તમને ઝેર. આજે એક દાખલો દઉં કે ગાંધીનગરની આજુબાજુ કોબી થાય છે. કોબી મારે એક દી એક ખેડૂતની ત્યાં જવાનું છું. એ ખેડૂત કોબી ઉતારતો હતો. તો કોબી ઉતારતો હોય છે ત્યારે એના પાંદડા ઉતારી લેવા પડે છે. 1-2 પાંદડા ખરાબ થઈ ગયા હોય છે, એટલે એના ઢગલા પડ્યા હતા પાંદડાના. કોબી ઉતારતો હતો ને અમે એની ઘરે ગયા. ત્યાં પશુ એના બાંધ્યા હતા, 10-15 પશુ બાંધ્યા હતા. એ જુવારની નિરણ ખાતા હતા. તો મેં ખેડૂતને પ્રશ્ન કર્યો કે આ કોબીના પાંદડા ઉતરે છે તો એ ખવડાવતા નથી, ઝાડ શું કરવા બગાડો છો? તો ખેડૂતે જે જવાબ આપ્યો સાંભળી લેજો, અને તમે નહીં સાંભળો તો તમને ખતરનાકી પહોંચશો તમે. એ ખેડૂત મને જવાબ આપે છે, એ કે અમારા પશુ કોબીના પાંદડા ન ખાય. મેં કીધું કેમ ન ખાય? એટલે કે એ ખાય તો એની ચામડા ઉતરી જાય, એટલું ઝેર છાંટ્યું છે મેં. અને તો મેં કીધું આ કોબી કોણ ખાય છે? તો કે એ તો પબ્લિક ખાઈ જાય છે. કે વિચાર કરી લીધો, જેના પશુ પાંદડા નથી ખાતા એ કોબી આપણે ખાઈ છીએ. વિચાર કરી લીધો શું આપણી હાલત થવાની છે. એટલે આટલું ખતરનાક ઝેર છાંટવાય છે. એવામાંથી બચવાનો એક ઉપાય છે, એ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. આપણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી, એની ઉપરથી એક ખ્યાલ આવે છે કે આ પ્રમાણે ઝેરી દવા અને રાસાયણિક ખાતરનો બહુ ખૂબ જ ઉપયોગ ખેડૂતો ખેતીમાં કરવા લાગ્યા છે. તો જીવસૃષ્ટિ ઉપર પણ અસર થતી છે ને, માનવ જીવન ઉપર જે અસર થાય છે, તો કઈ જગ્યાએ એની અસર થતી હશે માનવ જીવન ઉપર, પછી જીવસૃષ્ટિ ઉપર, એ અમને માર્ગદર્શન આપશો? આ રાસાયણિક ખેતી જે છે એ કેટલી ખતરનાક છે. આજે આખા ભારતમાં પાણીનો પ્રશ્ન આવી રહ્યો છે કે પાણી છે જ નહીં. તળ 800 1000 ફૂટ તો જમીન બગાડી છે. અમુક પક્ષીઓ જોવા નથી મળતા. તમે જુઓ આજ તો કાબર વહી ગઈ, કાગડા ગામડામાંથી વયા ગયા, કબૂતર વહી ગયા, ચકલા વયા ગયા, અરે એરું પડકા વયા ગયા, વીછી વયા ગયા. તમે તો કલ્પના નહીં કરો ખેતીમાંથી કેટલી આઈટમ, કેટલા જીવજંતુઓને નાશ કરી દીધો છે. એ એકબીજાના પર્યાય છે. એકબીજા વગર આ સૃષ્ટિ ચાલતી નથી. હવે છેલ્લી કક્ષાએ આપણે ઊભા છીએ કે મધ છે એ પણ જવાની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે મધ વયું જાય પછી માનવ સૃષ્ટિ બચી શકતી નથી. આ વિચાર કરી લેજો. મધ વયું જાય એટલે માનવ સૃષ્ટિ આખી પણ પાછળ સાફ થઈ જાય છે. કારણ કે મધને કારણે આખું ઉત્પાદન શક્તિ, પ્રજનન શક્તિ બધું મધને કારણે વધે છે. એ મધ પણ આજે છેલ્લી કક્ષાએ જેને ઊભું છે. એટલે એ આખી દવાને કારણે એકદમ જીવજંતુ સાથે પૂરી સૃષ્ટિ ઉપર આ સાફ થઈ રહ્યું છે. એવા જ રોગો બધા જ પશુઓમાં આવી રહ્યા છે. એક પશુ, આજે દૂધ જે ખાઓ છો તમને એમ છે કે દૂધ અમે ખાઈ છીએ, બહુ સારું દૂધ છે, પણ આજે ગામડામાં આવો એ પશુને કારણે એવા રોગો થાય છે, એ રોગોના એવા ઇન્જેક્શનો અપાય છે, એ દૂધ તમારી સુધી આવે છે. અને એ દૂધ સાચું નથી. ઉત્પાદન ક્ષમતા જુઓ, ગામડામાંથી પશુ વયા ગયા છે અને દૂધ તમારી સુધી ઝાઝામાં ઝાઝું આવે છે. તો હું હશે એ તમારે વિચાર કરવાનો છે. આજે દૂધ ઘટી રહ્યા છે, પાણી ઘટી રહ્યું છે, પાણી શુદ્ધ નથી, પાણીમાં પણ ઝેર છે, હવામાં પણ ઝેર છે. તમને એમ થાય કે નકરું શાકભાજી આપણે ખાઈ લઈએ એટલે, પણ ખેડૂતો જે છાંટે છે દવાઓ એને કારણે હવામાં પણ એટલું જ ઝેર છે, અને એને કારણે પાણીમાં પણ એટલું ઝેર ગયું છે. તમને એમ થાય છે કે આવું હોઈ શકે? મારો એક પોતાનો દાખલો છે. મારી બાજુમાં, મારા ખેતરની બાજુમાં મેં તળાવ કર્યું છે. ગયા વરસાદમાં એ તળાવ આખું ભરાઈ ગયું. પહેલા વરસાદે તો શું જ હોય, એટલે એની અંદર મચ્છી ખૂબ આવી ગઈ, ખૂબ જ દેડકા આવી ગયા.
પણ બન્યું એવું, કપાસ મોટો થઈ ગયો થોડોક અને ઈયળ આવી, એટલે માણસોએ ખતરનાક દવા કોરોજન નામની છાંટી અને ઈયળને મારી નાખી. પણ બન્યું એવું 4-5 દી થયા પાછો વરસાદ આવ્યો. વરસાદ આવ્યો તો કપાસ અને જમીન ધોવાય અને પાણી પાછું મારા તળાવમાં આવ્યું. કોને ખબર, તળાવની અંદર એટલી બધી મચ્છી હતી, એટલા બધા ડેડકા હતા, બધું સાફ. અડધી કલાકમાં કોઈ વસ્તુ અંદર જીવતી ના રહી. એ પાણી બધું તળાવનું મારા બધું જ તળમાં જાય છે. પાણી આખા પૃથ્વીની અંદર ઉતરે છે, જમીનમાં ઉતરે છે. એટલે જમીનનું ટોટલી પાણી ઝેરવાળું છે. કોઈ એવું ન સમજી લેતા કે એક પાણી સારું છે. નદીઓમાં આવતું પાણી પણ ઝેરવાળું છે. આ એટલું ખતરનાક પાણી પણ ઝેરવાળું, હવા પણ ઝેરવાળી, ખોરાક પણ ઝેરવાળો એ આ ખેતીના કારણે થઈ રહ્યો છે. અત્યારે એટલી બધી રાસાયણિક ખેતી ખતરનાક સુધી આપણને પહોંચાડ્યું છે. એમાંથી બચવાનો ઉપાય છે એ પ્રાકૃતિક ખેતી છે. અને ગાય નથી, તમને એવું સમજાશે નહીં કે ગાય છે આ ખેતીનો મુખ્ય આધાર ગાય છે. ગાયથી જ આ ખેતી થાય. એમાં કશું જરૂર નથી, કોઈ રાસાયણિકની જરૂર નહીં, કોઈ દવાની જરૂર નહીં, ફક્ત ગાયના છાણની જરૂર છે. શું કરવા? તો ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી 500 કરોડ બેક્ટેરિયા છે. ક્યાં બેક્ટેરિયા છે? કે આખી પૃથ્વીને જે જીવાડનારા બેક્ટેરિયા છે એ ગાયના છાણમાં છે. અને એ જ બેક્ટેરિયાના આધારે માનવ પ્રકૃતિ, આખી વનસ્પતિ શાસ્ત્ર બધું જીવે છે. તો એ ગાયના છાણની અંદર છે. એ ગાયના છાણના ઉપયોગથી આ ખેતી થાય છે. અને આ ખેતી થવાથી ટોટલી રોગ મુક્ત ખેતી થઈ જાય છે. અને ગાય ખેડૂતના ઘરમાં આવે છે તો ખેડૂતનું ઘર પણ રોગ મુક્ત થાય છે. અને દૂધનું પ્રમાણ વધે છે તો જે ગાયનું દૂધ જે લોકો ખાય છે એ લોકો પણ રોગમુક્ત થાય છે. ગાયનું દૂધ છે એ ટોટલી રોગ મટાડનારું છે. ગાયનું ઘી છે એ ટોટલી રોગ મટાડનારું છે. એટલે આ સૃષ્ટિમાં જે આવનારા રોગો છે એનું પ્રતિકાર કરનાર પણ ગાય છે. અને ગાયને કારણે આ ખેતી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી થાય છે. એટલે ખેતીમાંથી પણ રોગ જાય છે, માનવ પ્રકૃતિમાં પણ રોગ જાય છે. અને આખી જીવન સૃષ્ટિને બચાવનારું કોઈ યંત્ર હોય તો મને લાગે છે કે ગાય જ છે. આખી પૃથ્વીને બચવું હશે, જગતને બચવું હશે તો ગાયથી થતી ખેતી, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી આપણે ખૂબ ઝડપથી અજમાવવી પડશે. ગુજરાતની અંદર લગભગ આખા ગુજરાતમાં અમારું એક અભિયાન ચાલે છે. 33 જિલ્લામાં અભિયાન ચાલે છે. અને 33 જિલ્લા વતી બધા જ તાલુકા, 18 કામ ચાલે છે. આજે અમે 18,000 ગામ છે. 18,000 ગામમાં લગભગ પહોંચવાની તૈયારી સુધી પહોંચી ગયા છીએ કે આ માહિતી પહોંચે. તમે એમાં અમને બધા સહકાર આપો, ખાનાર બધા સહકાર આપે, જે સાંભળે છે એ બધા સહકાર આપે. જાગશો નહીં તો બહુ મોડું થઈ જશે એવું મને લાગે છે. તો મને લાગે છે કે આ જીવસૃષ્ટિ બચાવી શકીએ, પ્રાકૃતિક ખેતીના આધારે આપણે આપણો ખોરાક પણ મેળવી શકીએ. એ અભ્યર્થના તમારી સાથે છે. જી, હમણાં પ્રફુલભાઈ એમ કીધું કે પાણીની પણ સમસ્યા થતી હોય છે. તો વૈશ્વિક લેવલે પ્રાકૃતિક ખેતી કરવાથી પાણીમાં કઈ રીતે સમસ્યા ન થઈ શકે? હાલમાં પાણી માટે શું મુશ્કેલી છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી શું એમાં લાભ થઈ શકે એ વિશે એમને માર્ગદર્શન આપો. તુલસીભાઈ, તમારા પ્રશ્નનો જવાબ આપી પહેલાં હિન્દ ટીવીએ અને અમારા નરેન્દ્રભાઈએ જે આ પ્રચારના માધ્યમથી આ કાર્યક્રમ ગોઠવો છે કે વિશ્વની શાંતિ થાય એવો આ જે અદ્ભુત કાર્યક્રમ છે એ માટે હિન્દ ટીવી અને નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. પહેલાં જે રીતે પ્રાકૃતિક ખેતીના 4 પગથિયા છે કે 4 પાયાથી થાય છે, બીજામૃત, જીવામૃત, વાપસા અને આ આપણી પદ્ધતિ, એ 4 પદ્ધતિ છે. એ જ રીતે આપણને 4 લોકોનું નેતૃત્વ મળ્યું છે જેને આપણે ગુરુજી કહીએ છીએ. એટલે એના ચરણોમાં પહેલાં પ્રણામ કરી અને હું મારી વાત શરૂ કરું. સૌથી પહેલાં જેણે આ પદ્ધતિ આપી છે એવા આપણા ગુરુજી સુભાષ પાલેકરજી, બીજા આપણા રાજ્યપાલજી છે આચાર્ય દેવવ્રતજી, ત્રીજા જેને આપણે મહાત્મા કહીએ છીએ પ્રફુલ્લ દાદા, અને જે સતત શિબિરો લે છે અને જેણે જીવન પણ મનુષ્ય માટે સમર્પિત કરી દીધું છે એવા સ્વામીજી જે નીલકંઠધામ પોઈચાથી છે. એ 4 ગુરુજીઓના ચરણોમાં હું પ્રણામ કરી અને તુલસીભાઈના પ્રશ્નનો જવાબ આપું છું. તુલસીભાઈ, તમે કીધું એમ કે ખાલી પાણીનો પ્રશ્ન નહીં, પણ વિશ્વની કોઈ પણ સમસ્યા હોય, એ પાણીની સમસ્યા હોય, એ અર્થતંત્રની સમસ્યા હોય, એ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હોય. અત્યારે રશિયા અને યુક્રેન બાંધી રહ્યા છે તો નાના ઝઘડાથી લઈને મોટા ઝઘડા સુધીનું હોય
કે સમર્થ ભારતના નિર્માણનું હોય, કે જીવ માત્રના કલ્યાણનું હોય, કે પાપ મુક્ત ખોરાક હોય, એ કોઈ પણ સમસ્યા છે એનું સમાધાન સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, જેને ટૂંકમાં આપણે SPNF કહીએ છીએ, એમાં તમે જે પ્રશ્ન કર્યો છે કે ભાઈ પાણીની સમસ્યા હલ કઈ રીતે થાય. જાણકારો એવું કહે છે કે આખા વિશ્વમાં આવતી વખતે જે વિશ્વયુદ્ધ થવાનું છે એ પાણી ઉપર થવાનું છે, કેમ કે 70% વિસ્તારોની અંદર પાણી નથી. તો પાણી માટે કેટલાય પ્રયત્નો કરવામાં આવ્યા છે, પણ થોડો થોડો ફાયદો થાય છે અને બાકી સમસ્યા છે એ વિકટની વિકટ બનતી જાય છે, રોજે રોજ બનતી જાય. પહેલાં જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને બધાને ખબર છે કે ભાઈ નદી છે એ 12 માસ વહેતી હતી. આપણા વૃદ્ધ લોકો છે એવું કહેતા હતા કે માગ્યો છે એ મેં આવતો હતો. અને ત્રીજું કે જે વોટર ટેબલ જે છે એ જળસ્તર જે છે એ એટલા નીચા જતા જાય છે કે પેલા 200 ફૂટ 500 ફૂટ 1000 ફૂટ 1500 ફૂટ એમ પાણી છે એ કડવા થઈ ગયા, પાણી છે એ ભાંભળા થઈ ગયા, પાણી છે એ પીવા યોગ્ય ન રહ્યા. આ સમસ્યા વિકટ બની છે. હવે આ સમસ્યાને જો સુલટાવી હોય તો આખા વિશ્વનું સમગ્ર બજેટ આની પાછળ લગાડી દેવામાં આવે તો પણ આનું સમાધાન શક્ય નથી. દાખલા તરીકે 12 માસી નદી જો વહેવાવી હોય, બધી જ નાની મોટી બધી જ, તો આખા વિશ્વનું બજેટ એની પાછળ લગાડી દો તો પણ 12 માસી નદી એટલે કે 12 માસ એમાં પાણી જીવંત રહે એવું બની શકે એવું સંભવ નથી. શું કામ? કે મનુષ્ય જે ભૂલ કરે છે એ ભૂલને જો ખાલી સુધારી લેવામાં આવે તો આ સમસ્યાને સુલટાવી જાય. હવે જળસ્તર છે એને ઉપર લાવવું છે, 12 માસ છે એ નદીને વહેતી કરવી છે અને માગ્યો મેં લાવવો છે એટલે કે માગ્યો વરસાદ લાવવો છે. તો આની અંદર SPNFમાં કઈ રીતે થાય? SPNFની અંદર એટલે કે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની અંદર ખેડૂત છે એ ખાલી ખેતી કરશે તો પણ દર્શક મિત્રો તમને આશ્ચર્ય થશે કે ખાલી ખેતી કરે અને વિશ્વના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય. એક પ્રશ્ન આપણે જોઈએ છીએ કે ભાઈ પાણીનો પ્રશ્ન છે એ કઈ રીતે ઉદ્ભવ્યો એમ. તો પાણીનો પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ કે ખીચામાં હોય આપણે પૈસા વાપર્યા જ કરીએ નાખ્યા નહીં તો શું થાય? તો એક દિવસ એવું થાય ખાલી દોરા વધે, કેમ કે પૈસા ખતમ થઈ ગયા. તો આપણે ભૂલ શું કરી કે DAP અને યુરિયા નાખવાનું શરૂ કર્યું અને સાથે સાથે દવા છે એનો છંટકાવ શરૂ કર્યા. એટલે ખેડૂતોના જે 2 પરમ મિત્રો હતા, એક અળસિયા અને એક બેક્ટેરિયા, એ બંને મરી ગયા. મરી ગયા એટલે સમસ્યા શું સર્જાણી કે અળસિયું છે એ ખાતું નીચે જાય, કાણું પાડતું જાય અને બીજું કાણું પાછું પાડે અને ખાતું ઉપર આવે. ઉપર એની વિષ્ટા છોડે જે વિશ્વનું શ્રેષ્ઠ ખાતર બને અને એ રીતે પાછું બીજા કાણામાંથી કાણું પાડતું જાય અને બીજા કાણામાંથી પાછું આવે. આ રીતે નવા કાણા પાડ્યા જ કરે અને જમીન છે એને છિદ્રાળુ બનાવી દે. બીજા નંબરમાં જે બેક્ટેરિયા છે એ 2 કામ કરે છે. કોઈ પણ ખોરાક છે વનસ્પતિ ડાયરેક્ટ નથી ખાઈ શકતી એટલે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે. અને બીજું જમીનના જે 2 કણો છે જોઈન્ટ થઈ ગયા છે એને ખુલ્લા કરવાનું કામ કરે. એટલે આપણી ધરતી છે એને ચાની ભૂકી જેવી બનાવી દે. આપણે જ્યારે DAP અને યુરિયા નાખ્યું એટલે આ 2 મિત્રો મરી ગયા અને ત્રીજું એવું થયું કે જમીનના પ્રત્યેક કણ છે ગોળ હોય એટલે એની વચ્ચે જગ્યા રહે, એની અંદરથી હવા પણ જાય અને પાણી પણ જાય. દાખલા તરીકે અહીંયા રેતીનો મોટો ઢગલો કરી દીધો હોય અને ઉપરથી જો પાણી નાખીએ તો પાણી ક્યાં વહી આવે? નીચે સુધી વહે. પણ ધીરે સિમેન્ટ વાળું પાણી કરતા જઈએ આપણે અને ઉપરથી રેડીએ તો એક સમય એવો આવે 5-15 દિવસે 25 દિવસે કે એ આખું છે એ જામ થઈ જાય અને પાણી છે એ બહાર વયું જાય. એમ આજે જે પૂરની સમસ્યા સર્જાણી છે એનું કારણ પણ એ છે કે ખેતરોની અંદર જે વરસાદ પડે છે એ સૌરાષ્ટ્રની ભૂમિની જો વાત કરીએ તો 1 ઇંચ 1.5 ઇંચ કે 2 ઇંચ સુધીની ક્ષમતા રહી છે એક સાથે વરસાદ આવે તો. એનાથી વધારે વરસાદ આવે એટલે પાળા ધોવાનું શરૂ થાય અને એક સાથે જો 10-15 ઇંચ વરસાદ આવ્યો હોય તો કેટલાયના ખેતરો પણ ધોવાઈ જાય. શું કામ? કે કાણા છે બુરાઈ ગયા છે, એની અંદર ક્ષાર આવી ગયો છે. જ્યારે આપણે યુરિયા નાખીએ તો યુરિયાની થેલી ઉપર લખેલું છે કે 46% નાઇટ્રોજન, તો 54% શું છે? નાઇટ્રોજન તો વાયુ છે. તો એ વાયુને પકડવા માટે જે ક્ષારનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ 54% ક્ષાર છે. એ આ જમીનની વચ્ચેના જે કાણા છે, છિદ્રો નાના એ કાણાઓની અંદર ક્ષાર પેસી ગયો એટલે જમીન છે એ આપણી સ્લેબ જેવી ધીરે ધીરે થઈ ગઈ. પહેલાં હળને પણ આપણે ઊંચું રાખવું પડતું હતું, કેમ કે નહીંતર એટલું બધું ઊંડું ગરી જતું હતું. એવી આપણી જમીન હતી સરસ મજાની.
પછી હળ તો ચાલે નહીં, ટ્રેક્ટરો આવ્યા, ટ્રેક્ટરોના વધતા ગયા. અત્યારે 55 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય તો પણ રાડ પાડી જાય અને મોટા ગઠોડા જ નીકળે. એવી આપણી જમીન છે એ હાર્ડ બની ગઈ છે. જ્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ આપણે કરશું અને જીવામૃતનો જેવો આપણે પ્રયોગ કરશું, એ ભેગું જ જમીનના જે ક્ષાર છે એ છૂટો પડવાનું શરૂ થઈ જશે. ડીએપી યુરિયાનો આપણે પ્રયોગ કરવાના નથી, એટલે આપણા 2 મિત્રો પાછા છે એ પાછા આવી જવાના છે. જે અળસિયા અને બેક્ટેરિયા છે એ એનું કામ શરૂ કરી દેશે. ક્ષાર જુદો પડશે. જમીન જે છે એની અંદર જેટલો પણ વરસાદ આવશે એ બધો જ વરસાદ અંદર આવી જશે. જે આ ખેતી કરી રહ્યા છે એ મિત્રો બધાને અનુભવ છે કે જેટલો પણ વરસાદ પડે એ બધો જ અંદર વહી જાય. મિત્રો આશ્ચર્ય થાય કે આપણે પાણીની સમસ્યા માટે ચેકડેમ બનાવ્યો તો ચેકડેમની અંદર 1 મહિનો 2 મહિના 3 મહિના પણ પાણી રહે. ઘણી વખત એવું બને છે. આ ખેતીની અંદર 3 કલાકથી વધારે પાણી ન રહે. ગમે એટલું એક સાથે 10 ઇંચ વરસાદ પડ્યો હોય તો પણ પાણી છે અંદર વયું જાય. એટલે જળસ્તર છે એ ધીમે ધીમે ઉપર આવવાનું શરૂ થશે. એટલે જે ગામ એવું નક્કી કરશે કે અમે આ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કરશું તો 5 વર્ષમાં ફરી વખત 25 ફૂટે ભર ઉનાળાની અંદર ટોપરા જેવા ગંગા નદીના નીર હોય એવા નિર્મળ નીર છે એ ટેબલ લેવલ ઉપર આવી જશે. એટલે એક પ્રશ્ન હલ થઈ ગયો. બીજો કે બારમાસી નદી વહેવાવી હોય તો બારમાસી નદી કઈ રીતે બને? એવી કેવી શક્ય છે? કેટલું પાણી રેડવું પડે? મિત્ર, કાંઈ નથી. આપણે ભૂલ છે એ ભૂલને જો સુધારી લઈએ એટલે આ વિષય પણ સોલ્વ થઈ જાય. નદીનું સ્વરૂપ કેવું હોય તો આપણે ખબર છે કે ભાઈ ગંગા નદીએ ગયા હોય હરિદ્વાર આપણે તો મોટી જબરજસ્ત ગંગા નદી છે. ગંગોત્રી જઈએ તો એનાથી નાની છે, હાવ નાની હોય એવું લાગે આપણને. પણ ગૌમુખે જઈએ તો એનાથી પણ હાવ નાની એવું લાગે. ગૌમુખની ઉપર તપોવનમાં જઈએ તો ખાલી તીંદોડી પડતી હોય એવું. અને જો એનાથી પણ ઉપર 1 પગલા 2 પગલા જઈએ ત્યારે આપણને ખબર પડે કે એક ટીપું પાડીને રીઝતી હોય છે. એટલે રીઝવાનું જે બંધ થઈ ગયું એ કારણ છે. માનો કે અહીંયા માટલું પડ્યું છે, માટલું છે આપણને બધાને ખબર છે કે માટલું રીઝતું હોય. ન રીઝે તો 2 કારણ છે. એક, કાંઈમાં પાણી જ નથી તો રીઝવાનો સવાલ નથી કંઈ. નંબર 2 કે અંદરથી માનો કે સિમેન્ટને આપણે ચાંદી દઈએ, કાણા બુરી દઈએ એના તો બહાર રીઝે નહીં. એટલે આપણે શું કર્યું? ડીએપી અને યુરિયા નાખીને કાણા બુરી દીધા એટલે રીઝવાનો પ્રશ્ન આવ્યો નહીં. ધરતીની અંદરથી પાણી આપણે ખેંચી લીધું નવી મોટર ને મશીન ને બધાયથી આપણે, અને બેફામ ઉપયોગ પાણીનો કર્યો એટલે જળસ્તર છે આપણે નીચે ખૂટવાડી દીધા. જ્યારે આની અંદર આપણે જીવામૃત નાખવાની શરૂઆત કરશું, કાણા છે એ ખુલી જશે. બધો જ વરસાદ જે છે પ્રકૃતિ આપે જ છે પૂરતા પ્રમાણમાં. એ વરસાદ જે આપે છે એ બધું જ પાણી અંદર જશે. અંદરનું સ્તર છે, જળસ્તર છે એ ઉપર આવી જશે. અને જે પણ જમીન છે એના ઉપરના ભાગમાં છે ત્યાંથી બધી રીઝવાની શરૂ થશે અને ક્રમશઃ ટીપું પડતું, તીંદોડી પડતું, વોકળા ભેગા થતા બારમાસી પાછી નદી બની જશે. એટલે વિશ્વની તમામ સમસ્યા, પાણીની એકની સમસ્યા નહીં, વિશ્વની તમામ સમસ્યાનું સોલ્યુશન આની અંદર છે. ખૂબ સારું. આ તો કલ્પના નહોતી કરી કે પ્રાકૃતિક ખેતીથી પણ પાણીનું સમસ્યા પણ હલ થઈ શકે છે. બીજું, અર્થતંત્ર પણ અનસ્ટેબલ જેવું, વૈશ્વિક અર્થતંત્ર અનસ્ટેબલ જેવું થઈ ગયું છે. તો પ્રાકૃતિક ખેતી જે આપણે કરીએ, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી, તો એને કારણે ભારતના અર્થતંત્રને ખૂબ સારી ગતિ મળશે કે એવું ખરું? એ બાબતે માર્ગદર્શન આપો. મેં કીધું એમ કે અર્થતંત્ર હોય, આરોગ્ય હોય, પાણીની સમસ્યા હોય, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હોય, આતંકવાદની સમસ્યા હોય કે વિશ્વ લડી રહ્યું છે ત્યાં સુધીની સમગ્ર સમસ્યાઓ, આમનો ખૂબ ઊંડો અભ્યાસ અમે કર્યો છે. અને જે પરિણામો ધ્યાનમાં આવ્યા છે એના હિસાબે ધ્યાનમાં આવ્યું છે કે વિશ્વની બધી જ સમસ્યાઓનું સોલ્યુશન આની અંદર છે. તમે જે પ્રશ્ન પૂછો કે ભાઈ અર્થતંત્રનું શું, તો ખેડૂત છે એ અત્યાર સુધી મંડળી ઉપાડે, મંડળી ભરવાનો વેત જ ન રહે. કોઈ ખેડૂત એવો નહીં હોય લગભગ કે જેણે મંડળી ભરી દીધી હોય ને ઉપાડતો ન હોય. કેમ કે મંડળીની સમસ્યાને હંમેશા સતાવતી હોય. કેમ? તો કે ભાઈ યુરિયા લેવા જવાનું, એટલે કે ખાતર લેવા જવાનું, બિયારણ લેવા જવાનું, આ કરવાનું, તે કરવાનું, ખર્ચા વધારે છે, આવક ઓછી છે. જ્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કરશે ત્યારે નથી એને ખાતર નાખવાનું, દવા નાખવાનું. તમે તો મિત્રો જોજો કે પહેલાં જ્યારે કેન્સર હતું તો એક કેસ આવતો જિલ્લામાં તો આખો જિલ્લો છે એમાં હાહાકાર મચી જતો, કેન્સર થઈ જતું.
આજે અમને ખબર છે ગામડે ગામડે જ્યારે રખડવાનું થાય છે ત્યારે કે કેન્સરના 5 થી લઈને 25 કેસો એક ગામડાની અંદર છે. અને કેન્સર શબ્દ પણ સહજ થઈ ગયો છે કે કેન્સર, અને આ એટલી ઝડપી વધી રહ્યો છે કે આગામી આની જે સંસ્થા છે એ હેલ્થ સંસ્થા એવું કહે છે કે ભાઈ 87% લોકો કેન્સરગ્રસ્ત હશે. 87%નો અર્થ એવો થાય કે ઘરમાં જો 5 વ્યક્તિ હોય તો એમાંથી 4.5 વ્યક્તિ છે એને કેન્સર હશે. તો કોણ દવાખાને જશે, કોણ કમાવા માટે જશે, કોણ રસોઈ કરશે, કોણ કોની સેવા કરશે? મિત્રો વિચારો કે ઘરમાં આ પરિસ્થિતિ હોય એમ આખા ભારતમાં કે વિશ્વમાં આ સમસ્યા હોય તો શું થાય? બીજા રોગ સામેમાં ધ્યાનમાં આપું તમને કે વિશ્વ ખતમ થવાનું બીજું કારણ શું છે? બીજું કારણ એવું છે કે અત્યાર સુધી સરકાર છે વસ્તી નિયંત્રણ માટે લાગતી હતી. તાંબાના પતરા ઉપરથી તમે લખી લેજો આજથી કે 15 વર્ષ પછી આખા વિશ્વની બધી સરકારોએ એક વિષય તરફ જાગૃત હશે અને એનું આંદોલન ચલાવતી હશે જેનું નામ હશે વસ્તી વધારો. શું કામ? આપણને બધાને ખબર છે કે આજના યુવક અને યુવતીઓ સંતાન પેદા કરવા માટે અસમર્થ થઈ રહ્યા છે અને આનું પ્રમાણ છે 35 થી 40%. રોજ આપણને ખબર છે કે શહેરની અંદર IVF સેન્ટરો ખુલી રહ્યા છે જે પ્રયાસ કરી રહ્યા છે, પણ સફળતાનો ગ્રાફ કેટલો? એટલે આજના યુવક અને યુવતીઓ સંતાન પેદા કરવા માટે અસમર્થ શું કામ થયા છે, નપુસંગ શું કામ થયા છે? બસ એકમાત્ર કારણ છે રાસાયણિક જે ખેતી છે એમાં જે વપરાય છે દવા, ખાતર, એના ફળ સ્વરૂપે જે શાકભાજીની અંદર, ફળ ફળાદીની અંદર, અનાજની અંદર જે આવે છે અને જે આરોગવામાં આવે છે એના હિસાબે પહેલાં આખા જિલ્લાની અંદર એક દવાખાનું હોય તો પણ ચાલી જતું હતું. અત્યારે દવાખાના, મેડિકલ સ્ટોર્સ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ જુઓ. આપણે કોઈનો વિરોધ નથી, એગ્રોનો પણ વિરોધ નથી, કેમ કે કેટલાય મિત્રો એવા છે કે જેણે પોતાનો એગ્રો બંધ કરીને પ્રાકૃતિક ખેતીમાં લાગી ગયા. અમારે સૈફુદ્દીનભાઈ વાડીવાળા છે એ અમે કહે કે રોહિતભાઈ એ કે હું તર્પણ કરું છું. તે કીધું ભાઈ તર્પણ કઈ રીતે? એમ તે કે મેં 16 વર્ષ એગ્રો ચલાવ્યો, જાણતા અજાણતા મારા હિસાબે કેટલી હત્યાઓ થઈ છે. હવે મેં નક્કી કર્યું છે કે મારી 57 વીઘા જમીનની અંદર એક પણ ટીપું દવાનું નથી આવવા દેવાનું કે એક પણ ટીપું રાસાયણિક ખાતરનું નહીં આવવા દેવા. હું ફક્ત ને ફક્ત સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કરીશ. એ જ રીતે હમણાં પિંગળીની અંદર નારસંગભાઈ પરમાર છે જે સરપંચ છે, એને 2 એગ્રો હતા જબરજસ્ત. પિંગળીની અંદર પણ હતો, ભાવનગર હતો, ટ્રક મોઢે દબાવો આવે. એણે શટર પાડી દીધું અને નક્કી કર્યું કે આ પાપ મારે નથી કરવું. તો શરૂ ધંધો છે એ એણે બંધ કરી દીધો. એવા કેટલાય અમારા મિત્રો છે જે એગ્રો ચલાવતા હતા, તો એણે ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવું પાપ છે એ મારથી થાય છે તો આ પાપ નથી કરવું. એમ આ 2 એવા વિકટ સમસ્યાઓ છે, કેન્સર અને એક આ નપુસંગતા, જે આ 40% પ્રમાણ છે. મિત્રો વિચારો, તોય કોઈને આંખ નથી ખુલતી, ત્યાં 80% પ્રમાણ થાય, 90% થાય. એટલે એક દિશામાં સંતાન છે એ જન્મવાના બંધ થઈ જાય, કેમ કે પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય, શૂન્યની નજીક થઈ જાય, ત્યાં સુધી આવી જાય. અને બીજી સાઈડમાં કેન્સર જેવા જે રોગો છે એના હિસાબે મૃત્યુનું જે ટકાવારી દર છે ફટફટ ઝડપથી વધતો જાય, તો વિશ્વને ખતમ થતાં વાર ન લાગે. આની ચિંતા જ્યારે સતાવી ત્યારે પ્રફુલ્લ દાદાના નેતૃત્વની અંદર ગુજરાતની અંદર કાર્યકર્તાઓની એક ફોજ નિર્માણ થઈ અને ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. તો શહેરી દર્શકો છે એને હું વિનંતી કરું છું કે જો તમારે જીવવું હોય, સારી રીતે જીવવું હોય, સમર્થ ભારતનું નિર્માણ કરવું હોય, ઓછામાં ઓછા રોગો અથવા રોગોને દૂર ભગાડવા હોય, કેન્સર તમારે ન થવા દેવું હોય, તો જે SPNF થી પકવેલો ખોરાક છે એ જો ખાવાનો તમે આગ્રહ રાખશો તો તમને રોગ થવાની સંભાવનાઓ છે એ બહુ પ્રમાણમાં ઘટી જશે. અને ખેડૂત મિત્રો છે એને વિનંતી કરું છું અત્યારે હિન્દ ટીવીના માધ્યમથી કે આપણે જે ખેતી કરી રહ્યા છે, જે રાસાયણિક હજી પણ કરે છે, કેમ કે ગુજરાત સરકારના આંકડા એવું કહે છે કે 2 લાખથી પણ વધારે ખેડૂતો આની અંદર જોડાણા છે. તો એ પ્રમાણ જે છે એ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ છે, પણ ખેડૂતો છે એ પણ ખૂબ છે. તો બીજા જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે એ મિત્રોને વિનંતી કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને કરજામાંથી મુક્ત થાવ. અને જે આપણે પાપ કરી રહ્યા છીએ, કેમ કે શહેરની અંદર જ્યારે 100 ગ્રામ ભીંડો જાય તો કેટલી હજારો જીવોની હત્યા થાય પછી જ જાય છે. તે હત્યા કરવાનું પહેલું પાપ ખેડૂતો કરે છે. તો આપણે પાપ મુક્ત ખેતી કરવી છે, એટલે કે પુણ્યની ખેતી
આપણે કરવી છે. એટલે આપણું ધ્યેય એવું છે કે નાનામાં નાનો 2 વીઘાનો ખેડૂત હોય એ પણ આ પ્રાકૃતિક ખેતી કરતો હોય, અને શહેરની અંદરનો જે મજદૂરમાં મજદૂર હોય, જે લારી ચલાવતો હોય, રોડ ઉપર સૂઈ રહેતો હોય, એના પેટની અંદર પણ આવો સરસ મજાનો આહાર જાય. આ હેતુથી આ પ્રાકૃતિક ખેતી ચાલી રહી છે. આમાં બધાના સહયોગ આપ લોકોનો મળે એવી જ અપેક્ષા રાખું છું. એક સ્વાભાવિક હવે આજે આપણે સારી માહિતી જે આપી છે પ્રફુલ્લ દાદે અને રોહિતભાઈએ, તો આપણે સ્વાભાવિક અંદરથી જ એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે ખેડૂતોને જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જે છે એનું માર્ગદર્શન કેવી રીતે અને ક્યાંથી મળી શકે એ વિશે આપ થોડુંક જણાવો દાદા. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના અમારા આમ તો સાથે માર્ગદર્શન બની ચૂક્યા છે કૈવલ્ય સ્વરૂપ સ્વામી, જે પોઈસા સ્વામિનારાયણ ગુરુકુળ છે એના મહંત છે. ત્યાં એણે એવું કીધું છે કે અમે દર મહિનાના પહેલો સોમ મંગળ ને બુધ આખા વર્ગ ચલાવીએ છીએ. 3 દિવસ સુભાષ પાલેકરની ટ્રેનિંગ આપીએ છીએ, અને એ ટ્રેનિંગ દર મહિને ચાલુ જ છે, ફ્રી ઓફ છે. કોઈ એને લખાવવાની જરૂર છે, લખાવી દો અમને, એટલે તરત જ તમે ત્યાં જઈ શકો છો, 3 દિવસની ટ્રેનિંગ લઈ શકો છો અને આ ખેતી શરૂ કરી શકો છો. બીજું અમે સાહિત્ય છાપ્યું છે ખૂબ જબરજસ્ત. આજના આપણા રાજ્યપાલ છે એણે પણ ખૂબ મોટું સાહિત્ય છપાયું છે, અને આખા ગુજરાતમાં ચાલતું આત્મા, જે કેન્દ્ર સરકારની આખી સ્કીમ છે એ આત્મા છે, અને આત્મા થ્રુ દરેક તાલુકા લેવલે પણ એક ટ્રેનિંગ આપી શકાય, જિલ્લા લેવલે ટ્રેનિંગ આપી શકાય, અને એની પૂરું માર્ગદર્શન આપી શકાય એવી સુવિધા સરકારે પણ ઊભી કરી છે. એનું સાહિત્ય પણ પૂરેપૂરું છપવાનું છે. એટલે આ ખેતીને જેને આ ટ્રેનિંગ લેવી હોય અથવા જેને આમાં આગળ વધવું હોય આત્માનો સંપર્ક કરી શકે, અને મહિનાના પહેલો, બીજો ને ત્રીજો, પહેલો સોમવાર, સોમ મંગળ ને બુધ દર મહિનાના પોઈસા મુકામે આ વર્ગ સતત ચાલી રહ્યો છે. તો એનો પણ આપણે સંપર્ક કરી શકીએ છીએ. જિલ્લા વાઇઝ પણ છે, જે દરેક જિલ્લામાં આત્માની છે, એટલે જિલ્લાની દરેક ટ્રેનિંગ જિલ્લામાં પણ અપાય છે, તાલુકામાં પણ અપાય છે. અત્યારે અમારી પાસે કમસે કમ 1000 કાર્યકર્તા એવા છે કે જે આ ટ્રેનિંગ આપી શકે છે. એટલે અમે તાલુકા લેવલે પણ આપી શકીએ છીએ, 1 દિવસની ટ્રેનિંગ જિલ્લા લેવલે આપી શકીએ છીએ, અને 3 દિવસની ટ્રેનિંગ જેને લેવી એ પૂરેપૂરી એ પૈસા મુકામે પણ લઈ શકે છે. બીજું એક પ્રશ્ન પાછો ફરી ઉદ્ભવ્યો છે મને કે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તો એની સામે એની ડિમાન્ડ ખૂબ વધતી ગઈ છે. તો એવું કોઈ બેઝ ખરો, એવું કોઈ વિચાર કર્યો છે કે ભાઈ જે તે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે એને પણ બહુ સહેલાઈ રીતે ગ્રાહકો સુધી લભ્ય થઈ શકે, મળી શકે એવી કોઈ વ્યવસ્થા બની શકે ખરી કે બની છે ખરી? હા, ગુજરાતની અંદર લગભગ શહેરમાં અમે પ્રાકૃતિક સ્ટોલ ખોલી રહ્યા છીએ. સુભાષ પાલેકર પ્રાકૃતિક સ્ટોલ ખોલી રહ્યા છીએ. અમદાવાદમાં આજે 4-5 છે, ગાંધીનગરમાં એક સરસ મજાનું છે, કચ્છમાં છે, સુરતમાં પણ 1-2 સ્ટોલ છે. લગભગ બધે અમે સ્ટોલ ખોલી રહ્યા છીએ. પણ એ સિવાયની એક વ્યવસ્થા અમે એ પણ કરી છે કે હવે દરેક શહેરમાં એક મેળો દર વર્ષે અમારો 3 દિવસનો પ્રાકૃતિક સેમિનાર થાય, મેળો થાય એવી અમે યોજના બનાવી રહ્યા છે, બની શકી છે. ત્રીજી વાત, અમે આખા ગુજરાતમાં સરકારે એક ધ્યાન દીધું છે, ઇફ્યો એટલે કે ખેડૂતોની એક કંપની 100 જેવી કંપની બનાવી છે, અને દરેક 3 તાલુકા દીઠ એક કંપની થાય, અને એ કંપની મારફતે ખેડૂતો કંપનીમાં માલ, અને એ શહેર સુધી જાય, અને ઠેઠ રાજ્ય લેવલ સુધી પણ જાય, અને વિશ્વ લેવલ સુધી પણ આ માલ જાય એવી આખી યોજના કરી છે. એ જ કંપનીની અંદર ખેડૂતો પોતાનો માલનો પ્રોસેસ કરીને પેકેજિંગ કરે, ખેડૂતને સર્ટિફિકેટ પણ મળે કે જે ગેરંટી પણ મળી શકે કે આ માલ 100% પ્રાકૃતિક છે એવી સરકારની સર્ટિફિકેટની ગેરંટી પણ, અને ખેડૂતની પણ ગેરંટી હોય. ખેડૂત પોતે પણ પેકિંગ કરીને આજે માલ બજાર સુધી પહોંચાડ્યો છે. આજે ઘણા ખેડૂતો પોતાની હળદર વાવે છે, એનું પેકેજિંગ કરે છે, પોતાનું નામ ને ટેલિફોન સાથે એ ખેડૂતો ગ્રાહક સુધી પહોંચાડે છે. તેલથી માંડીને, અનાજથી માંડીને ઘઉં પણ પેકેજિંગ કરીને ખેડૂતો પોતાનો માલ પહોંચાડે છે.
એકાદ 2 વર્ષ કદાચ 15-20% ભાવ ઊંચો રહી શકે છે, કારણ કે હજી બધા જ ખેડૂતો જ્યારે જાગૃત થશે ત્યારે તમને માલ જે માર્કેટમાં મળે છે એ જ ભાવે તમારી સુધી પહોંચી શકશે, ગેરંટી સાથેનો માલ પહોંચી શકશે. એવી પણ અમે એક વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ. બીજી વાત એ છે કે ખાનારે પણ જાગૃત થવું પડે કે જે ફાર્મર ફ્રેન્ડ છે, જેમ ફાર્મર તમે જો ફેમિલી ડૉક્ટર રાખો છો એમ ફેમિલી ફાર્મર ન રાખી શકો. તો શહેરવાળાએ એ વિચાર કરવો છે કે મારો ખેડૂત હોવો જોઈએ, મારો અંગત ખેડૂત હોવો જોઈએ. એવા પણ જેટલા પ્રાકૃતિક બનાવે છે ખેડૂતો એને તમે ફાર્મર ફ્રેન્ડ તરીકે અપનાવો, મારા ડૉક્ટર અપનાવો છે એ રીતે, તો તમારી સુધી ગેરંટી સાથેનો માલ પણ પહોંચી શકે. એવો અમે સુરતમાં એક સંમેલન પણ રાખ્યું હતું. બીજું હમણાં જ તાજેતરમાં પણ બીજું એક સંમેલન રાજ્યપાલશ્રીનો પણ